मायावतीये नमः पूर्णमेवावशिष्यस्य विगात्रे नमः स्वाहा। તો આજની તારીખ બહુ ડેન્જર છે કેમ કે આજે હતી 29 તારીખ ને હવામાન વિભાગની આગાહી હતી કે અતિ ભારે વરસાદ કચ્છમાં પડી શકે છે, પણ સવારથી એક છાંટો નથી પડ્યો. હાલ પછાડના કંઈક 5 વાગવા આવ્યા છે અને તમે જોશો એમ ભાઈ તડકો પણ સારો એવો નીકળેલો છે અને આકાશમાં એટલા બધા વાદળા બી નથી કે વરસાદ પડે. અને આમ તો ગઈકાલ મોડી રાત્રે સારી એવી ગાજવીજ થઈ રહી હતી, પણ તેમ છતાંય વરસાદ પડ્યો નહીં. મને એમ હતું કે શાયદ આજના દિવસે આખો દિવસ વરસાદ રહેશે કેમ કે અતિ ભારે વરસાદની આગાહી હતી, તો પાવર બી નહીં હોય. એટલા માટે મેં રાતના જ મારો મોબાઈલ જે છે ચાર્જમાં લગાડી દીધો, પણ આપણું પોપટ થઈ ગયું ભાઈ. સવારથી તો વરસાદ છે જ નહીં ને આપણે ફોન ખાલી ફોકટનો ચાર્જમાં લગાડી દીધો હતો. બાકી તો હવા તેજ લાગે છે અને હમણાં લીમડાના પાંદડા બી સારા એવા નીચે પડે છે, તો કાકીનું કામ વધી ગયું. તમે જોઈ શકો છો દિવસમાં 3 વાર આપણે આ આંગળું જે છે એ સાફ કરવું પડે છે. તો હું ને રાઘવી રેડી થઈ ગયા છે જઈ છે સમાજમાં અને ટાટા બાય બાય કરવા માટે. મક્કુ અને એની મમ્મી ઊભા છે અહીંયા. બિચારી મક્કુને હાલવા નથી મળતું. હે મક્કુ, હાલ તો હું તને રેવડા ખવડાવીશ સમાજમાં. લાઇટને જોઈને આંખો તો જો કેવી મોટી થઈ જારી. હા હા ને, સુઈ જજે ભલે, સુઈ જજે. દિવસમાં કેટલી વાર સુવે રહી કેટલી વાર જાગી રહી એનું કઈ માપ નથી. હા 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 કેંગી શીખેંગી મકુ આજે નવું શીખીએ. આવું મોટું કરે બોલો. હા કરો, ફરી એક વાર કરો, ફરી એક વાર કરો, કરો એક વાર. હા સો હેલો, ગુડ આફ્ટરનૂન, ધીસ ઇઝ નેક્સ્ટ ડે. અને ભાઈ આજે તો સવારનો સરપ્રાઇઝલી વરસાદ પડી ગયો. બોલો, સવારના જ્યારે હું ઉઠ્યો ને ત્યારે મેં જોયું તો વરસાદ ચાલુ હતો. આમ તો આગાહી ગઈકાલની હતી, પણ તેમ છતાં આજે વરસાદ પડ્યો. ભલે એટલો બધો ના પડ્યો, તેમ છતાં થોડા ઘણા છાંટા તો પડ્યા. અને હવે મોસમને જોઈને એમ લાગતું તો નથી કે હાલ ઘડી વરસાદ પડશે. પ્લસ આજે છે આઠમ, માતાજીનું 8મું નોરતું. તો આપણી સમાજમાં હવન રાખેલું છે પછાડના ભાગમાં, અને આ પહેલું એવું વર્ષ હશે કે આપણી સમાજમાં હવન રાખેલું છે. આમ તો દર વર્ષે નવરાત્રિ થાય છે પણ હવન નથી રાખતા. તો આ પહેલી વખત છે ને આપણે સમાજમાં જવાનું છે, કંઈક 4, 4:30 વાગે જવાનું થશે. તો માણસો સારા એવા આવ્યા છે ને ભાઈ, હવન ચાલુ છે. सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै। मायावतीये नमः शुभाये नमः यशस्विये नमः त्रिनेत्राये नमः लोचिवाये नमः। તો હવન પૂરું થઈ ગયું છે ને અમને પ્રસાદી મળી છે. જો પ્રસાદીમાં સિંગ છે, રેવડા છે અને કાજુ પણ છે. ઓકે, સો રાત થઈ ગઈ છે ને રાતના કંઈક 9 વાગી ગયા છે. તો હવે આપણે જઈ સમાજમાં અને આજની જે નોરતું છે એ આપણે જોવાનું છે. આજે ભાઈ 8મું નોરતું છે ને આજે ભાઈ પ્રસાદીમાં છે ને રવાની પ્રસાદી મળશે.
અને શું એ પ્રસાદીને દેવા માટે અલગ અલગ સમિતિ બનાવી છે. તો આજે આપણો દિવસ છે તો આપણે રવાની પ્રસાદી છે. રવો મતલબ કે શીરો હોય તો એ શીરાની પ્રસાદી આજે થશે. હું તો રેડી થઈ ગયું છું, બસ રાઘવીની રાહ જોઉં છું. એ લિપસ્ટિક ને મેકઅપ ને એનો ચાલુ છે, એ થઈ જશે એટલે પછી આપણે ઘરેથી નીકળશું. કેટલી વાર લગાડી ચા? તો શું ને શું લગાવરી હાલશે, રેવા દે, તને શું જરૂર? હાલો હાલો જલ્દી કરો. વેદુ માસીને જોઈને કે છટ્ટારી લાગોરી તું, કે છટ્ટારી લાગોરી, તારા કરતા હું મસ્ત લાગીશ મોટી થઈશ તે. એને મકુ હે એ તાર ચણિયા ચોળી જોવેરી કેવી લાગે રહી. ચણિયા ચોળી એને શું કહેવાય? હા, એ ફ્રોક જોવેરી કેવી લાગે રહી. જો મારા બધા કપડા આને જ તો મળશે. એ હા બાપુ એનમાં ખરાબ નથી હોતી જાય. કાળી રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. તો જો આજની પ્રસાદી પેક કરવાનું કામ ચાલુ છે. અને આ છે રવાની પ્રસાદી છે ને, આપણે આમ ડબ્બીમાં પેક કરીએ છીએ. બારે લેડીઝોના ગરબા ચાલુ છે. તમે પુરુષ મંડળી જો બધા અલગ અલગ બેઠા છે ને પ્રસાદી પેક કરે છે. ને મારી ટીમમાં પાર્થ છે, અંકિત છે, રમેશભાઈ છે અને દીપ છે. બાકી યોગેશને અલગ ચોકી લઈને બેઠા છે. બધી પ્રસાદી તૈયાર થઈ ગઈ છે. હવે જ્યારે બી ગરબા પૂરા થશે ને ત્યારે બધી પ્રસાદી લેવા જશું અમે બધા. તો બધા લોકોને આપણે પ્રસાદી આપી દીધી છે અને આપણે પણ પ્રસાદી લઈ લીધી છે. તો હવે મસ્ત પ્રસાદી ખાઈ અને પછી આપણે ગરબા રમી. તો જો આપણે ગરબા રમી લીધા છે ને હવે અમે લોકો ઊભા છીએ આરતી માટે. તો જો આરતી થઈ ગઈ છે ને આજનો જેટલો બી કાર્યક્રમ છે ને અહીંયા પૂરો થાય છે. અને ભાઈ થોડીક ઘણી પ્રસાદી વધી હતી તો અમે પ્રસાદી લઈએ છીએ. અને થોડીક વાર આપણે આજે લોન છે ને એમાં બેસું અને પ્રસાદી લેશું. બરાબર ને? તો જો આ પ્રસાદી મારા હાથમાં. અને આમાં રોનીભાઈ એ, યોગેશ છે, દીપ એ. આ ભાઈ નામ મને નથી ખબર યાર, તાર નામ ભૂલી જાવ. પ્રથમ પહેલા સમરૂ ગણેશ તમને. હવે અમે બધા બેઠા છીએ પ્રસાદી લઈ જઈએ. જો શું બોલીશ તું? તો હું ફોટો પાડીશ. જો તું કંઈક બોલીશ તો ફોટો પાડીશ, નહીં તો નહીં પાડું. તાર નામ બોલ, ફોટામાં આવી જશે. શું નામ હે? હની નામ હે. આખું નામ? હની તો નામ શું? જિગ્નેક્સ ભાઈ. યસ, તાર ફોટો આવી ગયો મસ્ત હો ને.